નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? અત્યારે જો સવારના વાગ્યા છે 8:45 અને તમને જો ભગવાનના દર્શન કરાવું. જય માતાજી. અને બા જો અહીંયા પૂજા કરે છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને મમ્મી ને આંટી ઘરનું બધું કામ કરે છે. જો મમ્મી આ કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ. અને આંટી એલાર્મમાં હંજવારી પોતા કરે છે. અને અત્યારે તો ધ્રુવબેન ને હિતુભાઈ ઉઠી ગયા છે સવારમાં વહેલા. જો ધ્રુવબેન, તમે કેમ વહેલા ઉઠી ગયા? મમ્મા ઉઠાડી દીધી. બપોરે પાછા ન હું ને તમે. અને આશુબેન તો હજી સૂતા છે, એ હજી નથી ઉઠા. ઉઠશે ત્યારે શું કહેવાય અસલી ધમાકો ચાલુ થાય. ત્યાં સુધી તો અત્યારે શાંતિ જ છે હજી. અમારે 4 જણાનો કહેવાય લોટ બાંધવાનો હતો રોટલીનો નાસ્તા માટે. એટલે આજે મેં મમ્મીને કીધું કે મમ્મી શું કહેવાય ફર્સ્ટ ટાઈમે લોટ બાંધ્યો છે. એટલે મમ્મીને મેં કીધું કે મમ્મી મને લોટ બાંધવા દે ને એમ. જો મેં લોટ બાંધ્યો છે. જો આ લોટ મેં બાંધ્યો છે. કેવો બનાવ્યો કેજો. ખુશી જ લોટ બાંધ્યો અને ખુશી ને જ રોટલી બનાવવાની. હા મમ્મી તો બધું કામ કરી, ખુશી આજે નાસ્તો બનાવવાની. હા, કેવો બંધાણો છે એ કહેજો કોમેન્ટમાં. બા આજે લોટ મેં બાંધ્યો પહેલી વાર. બસ તો તારો નાસ્તો ખાવાનો એમ ને? હા હા, તો લે મજા આવશે તો. હા તને તો શીખવું પડે ને તારે બધું. એટલે તારો નાસ્તો કરી લઈ બધે. હા, તો કાંઈ નહીં, હમણાં શું કહેવાય નાસ્તો કરવા બેસી જશું. હું રોટલી બનાવતી જઈશ ને બધા નાસ્તો કરવા બેસી જશે. જો આ ખુશી રોટલી બનાવે. ખુશી રોટલી બનાવે ને અમે નાસ્તો કરશું. આજ નાસ્તામાં ખુશી બનાવી ચાલો. તો જો નાસ્તો તો થઈ ગયો છે અને બધા જો નાસ્તો કરવા બેસી ગયા. હાલો બધા નાસ્તો કરવા. જો રોટલી મેં બનાવી, રોટલી, માખણ, ઘી, અથાણું. ચાલો બધા નાસ્તો કરવા. હજી તો આસ્થા ને ગુરુ અને બેને જમવાનું બાકી છે. એટલે શું કહેવાય દાદા ગુરુ નાસ્તા હમણાં ત્રણેય જમવા બેસી જશે. પછી અમે લોકો જમવા બેસીશું. અને અહીંયા જો મમ્મીના ભગવાનને થાળ ધરી દે છે. જો દાળ, ભાત, શાક, રસ, અથાણું, જો ભગવાન. હવે તો જમવામાં રસ બનાવ્યો છે એટલે તો બહુ મજા આવશે જમવામાં. ને નાની આવ્યા છે અમારા. જય શ્રી કૃષ્ણ બધા. ચાલો આપણે જમવા બોલાવતા આવીએ. દાદા ચાલો જમવા. હા, જમવાનું બની ગયો. હા ચાલો. તો દાદા જમવા બેસી જશે પછી તો અમે બધા જમવા બેસી જશું. પછી કન્ટિન્યુ કરીએ બધું. તો અત્યારે જો બધા જમવા બેસી ગયા છે. અને આ બે બહેનો ત્યારે એક જમી લીધું ને એક જમે છે. દૂર તો હું જમી દુર્વા. હા, પછી રોટલી, હા, એટલું જ જમી. આ બાજુ આસ્થા બેન જમે છે. આસ્થા, તમે શું જમો છો? હા, રસ.
અને આ સાઈડ જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હા ચાલો જમવા. હા નાની ચાંદીદી બા જમવા બેસી ગયા. તો ચાલો હવે હમણાં અમે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. બસ જો અમે હવે ચા પાણી પીને હવે જો નાસ્તો કરી, ચા પાણી પી લીધા, હવે નાસ્તો કરી. જો અહીં અમારા બધા છોકરાઓને અમે બધા નાસ્તો કરી, મેગી બનાવી આજે. ચાલો મેગી ખાવા. અમારા દોરુ ને આસ્થા ને હાલો કે બોલો આસ્તુ દોરુ. હા હાલો બધા મેગી ખાવા. બા ભજન સંભળાવીએ. હા પછી સંભળાવું ને. હા ઝાલર વાગે ને વાલો હરિ રસ ગાય, કાન ગોપીનો છેડલો સહાય, મેલો મેલો કાનજી અમારા ચીર, હું તારી બેનડી ને તું મારો વીર, કાયકી બેનડી ને કાયકો વીર, અમે ગોપીને તમે જાતના ઈર, છેડો છોડાવી ગોપી રાવે ગઈ, જશોદાના મંદિર ઉભી રહી, માતા જશોદા તમારો કાન, નિત્ય મારા ગળે માગે દાણ, દાણ માગે ને મહી લૂટી ખાય, એવા ગોકુળિયામાં કેમ રેવાય, જાવો જાવો ગોપીઓ તમારે ઘેર, કાનો આવે તો માંડું ડવે, સાંજ પડીને કાન આવ્યા ઘેર, માતા જશોદાએ માંડી વઢવે, એવડી કાનુડા શું છે તારી ટેવ, નિત્ય નિત્ય કજીઓ લાવે મારે ઘેર, માતા જશોદા તમારી આણ, જૂઠું બોલે ચતુર શું જાણ, વનમાં ચારું એકલો ગાય, ચાર પાંચ ગોપીઓ ભેગીઓ થાય, પેલી આવીને મારી ઝાલર લઈ જાય, બીજી આવે ને મારો મુગટ લઈ જાય, ત્રીજી આવીને મારી ધૂણિયા કરે, ચોથી આવે ને મારે ચરણે નમે, એટલી વિપત મારે વનમાં પડે, તોય ગોપીઓ મારી રાવજ કરે, મથુરાનો ઠાકોર મૈડાનો ચોર, ગોકુળની ગોપીઓ વૃંદાવન ગઈ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અત્યારે તો જો આમનું જમવાનું બની ગયું છે અને આપણી ગુરુએ નાસ્તો બે જમી લીધું છે, એટલે હવે અમે બધા મોટા મોટા જમવાના બાકી છે, બાકી આ બે બહેનોએ તો જમી લીધું. અને એમ કહેવાય અત્યારે તો હું જો આ બે બહેનો રમતી હતું, આખું બધું રણ વિખર કરી નાખ્યું છે. અને કાલે તો હું કહે લગભગ પપ્પા આવી જાય, કાલ કે તો પરમ દિવસ આવી જાય, પરમ દિવસથી તમને પપ્પા જોવા મળશે વ્લોગમાં. તો ત્યાં સુધી ફરીથી મળીશું નવી વાતો નવી મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો.